ક્રિએટિંગ ન્યૂ કન્ટેન્ટ ટાઇપ્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું: નવા કન્ટેન્ટ ટાઇપ બનાવવું અને કન્ટેન્ટ ટાઇપમાં ફીલ્ડો ઉમેરવા. આ ટ્યુટોરિયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારી પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. ચાલો આપણે પહેલા બનાવેલી આપણી વેબસાઇટ ખોલીએ. હવે આપણે બિલ્ટ-ઇન કન્ટેન્ટ ટાઇપ શું છે એ જાણીએ છીએ. ચાલો અમુક કન્ટેન્ટ ટાઇપ બનાવીએ. કન્ટેન્ટ ટાઇપ નો પરિચય યાદ કરો. આપણે શીખ્યા હતા કે બધું જ કંઈ બોડીમાં નાખવું નહીં. આપણે હવે કસ્ટમ કન્ટેન્ટ ટાઇપ કેવી રીતે બનાવવું એ શીખીશું. આપણે એક ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપ બનાવીશું જે દુનિયાભરના તમામ Drupal પ્રસંગોની ટ્રેક રાખે છે. કન્ટેન્ટ ટાઇપ માટે ફિલ્ડ્સ ને કેપ્ચર કરવાની જરૂર છે. તેની ડિઝાઇન કાગળ પર ઉતારીએ. આને કરવું એક સારું ચલણ છે એ પહેલા કે તમામ નવા કન્ટેન્ટ ટાઇપ Drupal માં બનાવીએ. ફિલ્ડ નેમ, ફિલ્ડ ટાઇપ અને પર્પઝ આ સ્તંભો ધરાવતો એક કોષ્ટક બનાવો. મૂળભૂત રીતે તમામ Drupal નોડ્સ એ ટાઇટલ અને બોડી ફીલ્ડો ધરાવે છે. આ પ્રસંગને અનન્ય રીતે ઓળખવા ઇવેન્ટ નેમ એ ટાઇટલ ફિલ્ડ બની શકે છે. ઇવેન્ટ ડિસ્ક્રિપ્શન એ બોડી ફિલ્ડ હોઈ શકે છે જે કે અમુક સાદી લખાણ વિવરણ પ્રદાન કરશે. પ્રસંગોને કોઈ ખાસ લોગો દર્શાવવા માટે ઇવેન્ટ લોગો એ ઇમેજ હોય છે. આપણને ડેટ પ્રકારે ઇવેન્ટ ડેટ જોઈએ છે જે પ્રસંગની શરૂઆત અને અંત તારીખ કેપ્ચર કરે. પ્રસંગ એક જુદી ઇવેન્ટ વેબસાઇટ ધરાવી શકે છે જે કે આ કન્ટેન્ટ ટાઇપમાં દ્રશ્યમાન થયેલ એક URL લિંક છે. આ ટ્યુટોરિયલમાં આપણે ફક્ત આ 5 ફિલ્ડ્સ આવરી લેશું. પછીથી આપણે વધુ 2 ફિલ્ડ સમાવવાનું શીખીશું. દરેક પ્રસંગ એક યુઝર ગ્રુપ દ્વારા આયોજવામાં આવે છે. યુઝર ગ્રુપ એ બીજું એક કન્ટેન્ટ ટાઇપ છે જે આપણે આવનારા ટ્યુટોરિયલમાં બનાવીશું. એન્ટિટી રેફરન્સ ફિલ્ડ નો ઉપયોગ કરીને Drupalમાં 2 નોડ્સની 2 જુદી જુદી કન્ટેન્ટ ટાઇપો લિંક કરાઈ છે. ઇવેન્ટ ટોપિક એ ટેક્સોનોમી ફિલ્ડ છે જે પ્રસંગને વિવિધ કીવર્ડ અંતર્ગત વિવરણ કરવામાં મદદ કરે છે. હવે ચાલો ક્લિક કરીએ સ્ટ્રક્ચર અને ત્યારબાદ કન્ટેન્ટ ટાઇપ્સ. આ આપણા 2 સામાન્ય કન્ટેન્ટ ટાઇપ છે. ભૂરું બટન એડ કન્ટેન્ટ ટાઇપ ક્લિક કરો. આપણે આપણું નવું કન્ટેન્ટ ટાઇપ ઇવેન્ટ્સ તરીકે બોલાવવા જઈ રહ્યા છીએ અને ડિસ્ક્રિપ્શનમાં આપણે ટાઇપ કરીશું This is where we track all the Drupal events from around the world. તમે અહીં જે જોઈએ તે ટેક્સ્ટ ટાઇપ કરી શકો છો. આ ડિસ્ક્રિપ્શન એ કન્ટેન્ટ ટાઇપ પૃષ્ઠ પર દ્રશ્યમાન થશે. નોંધ લેશો કે Drupal એ તેને મશીન નેમ આપ્યું છે. અહીં આપણે તે ઇવેન્ટ્સ નામથી જોઈ શકીએ છીએ. મશીન નેમ એ સામાન્ય રીતે ડેટાબેઝમાં ટેબલનું નામ છે જેને Drupal એ કન્ટેન્ટ અસાઇન કર્યા છે. સબમિશન ફ્રોમ સેટિંગ માં ટાઇટલ શબ્દને ઇવેન્ટ નેમ માં બદલો. પબ્લિશિંગ ઓપ્શન પર ચાલો ક્રિએટ અ ન્યૂ રિવિઝન પર ચેક માર્ક મૂકીએ. આનો એ અર્થ છે કે જ્યારે નોડ એડિટ થાય છે એક નવી આવૃત્તિ બનશે. બીજી સેટિંગો એવી જ રહેવા દો. ચાલો ડિસ્પ્લે ઓથર એન્ડ ડેટ ઇન્ફોર્મેશન ને બંધ કરીએ. આ વાળા માટે તે મહત્વપૂર્ણ નથી. અહીં કંઈક છે જે દરેક કન્ટેન્ટ ટાઇપ માટે સંદર્ભિત કરાયું છે. મેનુ સેટિંગ્સ પર ક્લિક કરો. અવેલેબલ મેનુઝ અંતર્ગત તમામ મેનુઓ અનચેક કરો જે કે કદાચિત ચેક કરાયેલ હોય. આનાથી આપણા મેનુ સ્ટ્રક્ચર માં કન્ટેન્ટ એડિટર દ્વારા હજારો પ્રસંગો ઉમેરતા અટકાઈ જશે. આ એ વાતની ખાતરી કરે છે કે બીજા અન્ય ને આપણી મેનુ આઇટમમાં પ્રસંગ ઉમેરવાની પરવાનગી ન હોય. આપણને જો ઇવેન્ટ પછીથી નાખવો હોય તો આપણે તે પોતેથી કરી શકીએ છીએ. સેવ એન્ડ મેનેજ ફિલ્ડ્સ પર ક્લિક કરો. એકવાર આપણા ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપ સંગ્રહિત થાય તો આપણે બોડી ફિલ્ડ જોઈશું. જમણી બાજુએ આવેલ એડિટ પર ક્લિક કરો અને ચાલો લેબલને ઇવેન્ટ ડિસ્ક્રિપ્શન્સ માં બદલીએ. નીચે આવેલ સેવ સેટિંગ્સ બટન પર ક્લિક કરો.
આપણે Drupalમાં આપણું પહેલું કસ્ટમ કન્ટેન્ટ ટાઇપ બનાવ્યું છે. આ સમયે આ મર્યાદિત છે. મૂળભૂત રીતે ટાઇટલ અને બોડી જે કે બેસિક પેજના સમાન છે. આગળ આપણે આપણી કાગળની ડિઝાઇન પ્રમાણે ઘણા બધા ફીલ્ડો ઉમેરીશું અને આને ઘણું મદદગાર બનાવીશું. ઉપર આવેલ એડ ફિલ્ડ બટન પર ક્લિક કરો. સિલેક્ટ અ ફિલ્ડ ટાઇપ ડ્રોપ ડાઉનમાં ઇમેજ પસંદ કરો. લેબલ ફિલ્ડમાં ઇવેન્ટ લોગો ટાઇપ કરો. સેવ એન્ડ કન્ટિન્યુ ક્લિક કરો. ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરીને જો જોઈએ તો આપણે અહીં મૂળભૂત ચિત્ર એટલે કે ઇમેજ અપલોડ કરી શકીએ છીએ. જોઈએ તો આપણે મૂળભૂત ઓલ્ટરનેટિવ ટેક્સ્ટ પણ ઉમેરી શકીએ છીએ. એક લોગો એક ઇવેન્ટ માટે એવી મર્યાદા આપણે રાખીશું. સેવ ફિલ્ડ સેટિંગ્સ પર ક્લિક કરો. હવે આપણે ઇવેન્ટ લોગો ફિલ્ડ માટે તમામ સેટિંગો સુયોજિત કરવી પડશે. આમાંની ઘણી સંદર્ભિત પ્રકારની છે અને ફિલ્ડ ટાઇપ પર આધારિત છે. આપણા કન્ટેન્ટ એડિટર્સ માટે આપણે અહીં અમુક મદદ લખાણ કે અમુક માહિતીઓ ઉમેરી શકીએ છીએ. આપણે રિક્વાયર્ડ ફિલ્ડ માટે પણ બોક્સ ચેક કરી શકીએ છીએ, જેનો અર્થ એ છે કે જ્યાં સુધી ઇવેન્ટ લોગો ઉમેરાતો નથી ત્યાં સુધી કન્ટેન્ટ આઇટમ કે નોડ સંગ્રહિત થતી નથી. અહીં જે ફાઈલને પરવાનગી છે તે ફાઈલ એક્સટેન્શન આપણે બદલી શકીએ છીએ. આગ્રહ કરીએ છીએ કે અહીં બીટમેપ ઉમેરશો નહીં. ફાઈલ ડિરેક્ટરી મૂળભૂત રીતે વર્ષ અને મહિનાથી ભરેલી છે, પણ જોઈએ તો આપણે તેને બદલી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ચિત્રો સાથે તમે કેટલીક કન્ટેન્ટ ટાઇપ ધરાવી શકો છો. ત્યારબાદ તમે પ્રિફિક્સ ઇવેન્ટ્સ ઉમેરી શકો છો. તેથી ઇવેન્ટ્સ કન્ટેન્ટ ટાઇપની તમામ ઇમેજો એક ફાઇલ એડિટરમાં રહે. Drupal આપણને તેનું નામ કંઈ પણ રાખવાની પરવાનગી આપે છે, પણ આ સાથે સાવચેતી રાખો કારણ કે પછીથી આને બદલવું સરળ નથી. મેક્સિમમ અને મિનિમમ ઇમેજ રિઝોલ્યુશન અને મેક્સિમમ અપલોડ સાઇઝ સુયોજિત કરી શકીએ છીએ. અહીં ફેરફાર કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. કલ્પના કરો તમે 2 કે 3 મેગાપિક્સેલની ઇમેજ અપલોડ કરી છે. તમે તમારું WYSIWYG એડિટર વાપરો છો, તેને અમુક સેકન્ડો પિક્સેલમાં સંકોચો છો. Drupal હજુ પણ તે 2 મેગાપિક્સેલ ઇમેજ લોડ કરે છે અને ખરેખર કંટાળાજનક હોઈ શકે છે. જો તેઓ તેમના મોબાઈલ વાપરતા હોય તો તે તદ્દન ખરાબ પરિસ્થિતિ થાય છે અને ડેટા પ્લાનમાં તુરંત તમે તેને 2 મેગાબાઇટ ડાઉનલોડ કરવો છો જે કે ડાઉનલોડ કરવા ઈચ્છતા ન હતા. એ વાતની ખાતરી કરવી જોઈએ કે ઇમેજ અપલોડ કરીએ એ પહેલા ઇમેજો બરાબરથી સુયોજિત કરવી જોઈએ. ઇમેજોની મહત્તમ માપ અને ઇમેજોનું ન્યૂનતમ માપ કેટલું હોવું જોઈએ. મિનિમમ ઇમેજ રિઝોલ્યુશન ખાસ કરીને અત્યંત મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્ર મહત્તમ ઇમેજ માપથી નાનું ન હોવું જોઈએ જે કે તમે પ્રદર્શિત કરવા ઈચ્છો છો. આનાથી Drupal ઇમેજને મૂળ ઇમેજના માપથી વધારે ખેંચશે નહીં અને તેને પિક્સેલેટેડ કરે છે. તમારું મેક્સિમમ ઇમેજ રિઝોલ્યુશન માની લો 1000 બાય 1000 સુયોજિત કરો. તમારું મિનિમમ ઇમેજ રિઝોલ્યુશન માની લો 100 બાય 100 સુયોજિત કરો. ત્યારબાદ મેક્સિમમ અપલોડ સાઇઝ 80 KB કરો. Drupal શું કરશે કે ઇમેજને 1000 બાય 1000 માપ સુધી સંકોચશે અને તેને 80 કિલોબાઇટ બનાવશે. અને જો તે શક્ય ન હોય તો Drupal ઇમેજને નકારશે. 600 બાય 600 બનાવવું સારું રહેશે, જે કે વધુ વ્યાજબી માપ છે. આપણે એનેબલ ઓલ્ટ ફિલ્ડ અને ઓલ્ટ ફિલ્ડ રિક્વાયર્ડ ચેકબોક્સો ચેક કરીશું. ત્યારબાદ સેવ સેટિંગ્સ ક્લિક કરો. હવે આપણી પાસે આપણા કન્ટેન્ટ ટાઇપ માટે ઇવેન્ટ લોગો ફિલ્ડ છે. એડ ફિલ્ડ ક્લિક કરીને ચાલો બીજું એક ફિલ્ડ ઉમેરીએ. એડ અ ન્યૂ ફિલ્ડ ડ્રોપ ડાઉનમાં લિંક પસંદ કરો. લેબલ ફિલ્ડમાં ટાઇપ કરો ઇવેન્ટ વેબસાઇટ. સેવ એન્ડ કન્ટિન્યુ ક્લિક કરો. તુરંત જ આપણને અલાઉડ નંબર ઓફ વેલ્યુઝ સ્પષ્ટ કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવ્યું છે. આની માટે એક વેલ્યુ ધરાવીશું. સેવ ફિલ્ડ સેટિંગ્સ ક્લિક કરો. ફરી એકવાર આ સ્ક્રીન આપણા લિંક ફિલ્ડ માટે સંદર્ભિત સેટિંગો આપે છે. અલાઉડ લિંક ટાઇપ અંતર્ગત આપણી પાસે વિકલ્પો છે. ઇન્ટરનલ લિંક્સ ઓનલી, એક્સટર્નલ લિંક્સ ઓનલી અને બોથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ લિંક્સ. આગળ આપણે સ્પષ્ટ કરીએ છીએ કે આપણે અલાઉ લિંક ટેક્સ્ટ
ને ડિસેબલ, ઓપ્શનલ અથવા કે રિક્વાયર્ડ બનાવીશું કે નહીં. અત્યાર માટે આપણે આને ઓપ્શનલ રાખીશું અને જોશું કે તે કેવી રીતે કાર્ય કરે છે. સેવ સેટિંગ્સ ક્લિક કરો. ફરી એકવાર એડ ફિલ્ડ ક્લિક કરો. આ વખતે આપણે ડેટ ફિલ્ડ પસંદ કરીશું. લેબલ ને ઇવેન્ટ ડેટ તરીકે ટાઈપ કરો. સેવ એન્ડ કન્ટિન્યુ ક્લિક કરો. હમણાં માટે આપણે વેલ્યુ 1 પર રાખીશું. ડેટ ટાઈપ ડ્રોપ ડાઉનમાં ડેટ ઓનલી વિકલ્પ પસંદ કરો. સેવ ફિલ્ડ સેટિંગ્સ ક્લિક કરો. ફરી એકવાર આપણને કોન્ટેક્સ્ચ્યુઅલ સેટિંગ પુષ્ઠ મળે છે. અહીં ચાલો ડિફોલ્ટ ડેટ ને કરન્ટ ડેટ માં બદલીએ. સેવ સેટિંગ્સ પર ક્લિક કરો. હવે આપણી પાસે અહીં ઉમેરવા માટે હજુ 2 ફીલ્ડો છે, પણ આપણે તેને હજુ સુધી ઉમેરી શક્યા નથી. આપણે તે આવનારા ટ્યુટોરીયલમાં આવરી લેશું. આ સાથે જ અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા નવું કન્ટેન્ટ ટાઇપ બનાવવું અને કન્ટેન્ટ ટાઇપમાં ફીલ્ડો ઉમેરવા. આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગ માંથી અનુકૂલિત છે અને સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત કરેલ છે. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ એન્ડ એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ના દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.